जय हो शंकरा। હવે જોઈએ ઉપગણ. ઉપગણ એટલે શું? વ્યાખ્યા અહીંયા તમે જુઓ કે એના તમામ સભ્યો બી ના સભ્યો હોય તો એને બી નો ઉપગણ કહેવામાં આવે છે. એ ઉપગણ બી, એ સબસેટ બી એવું વંચાશે. આનો ઉપગણનું ચિહ્ન છે. તો આમાં એક વસ્તુ તો ફિક્સ થઈ ગઈ દીકરો, આ બી જે છે તે એ કરતા હંમેશા કેવો હશે? મોટો અથવા હરખો. અને બીજું એક નામ છે, જો બી છે ને, બી ને એનો અધિકણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? અધિકણ. એને એ જે છે એનો અધિકણ કોણ છે? બી. બરાબર છે? તો ઉપગણની વ્યાખ્યા યાદ રહે, એના તમામ સભ્યો બી માં હોય તો એ બી નો કોણ છે? ઉપગણ. આ થોડી એની નોંધ છે. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. એમાં કઈ સભ્યો હોય ન હોય તો એ દરેક ગણનો ઉપગણ થવાનો જ છે. દરેક ગણ પોતાનો ઉપગણ હોય જ. ફિક્સ છે ને યાર, એના તમામ સભ્યો એમાં હોય જ ને. અને આ આપણા સંખ્યા ગણો ભણ્યા હતા. n ના તમામ સભ્યો હોલ નંબરમાં, હોલ નંબરના તમામ સભ્યો પૂર્ણાંકમાં, પૂર્ણાંકના તમામ સભ્યો સમયમાં અને સમયના તમામ સભ્યો રિયલ નંબરમાં. ઓકે, હવે અમે એક ઉદાહરણ લખ્યું છે. કેપિટલ A બરાબર 1 છગડીયા કૌંસમાં 2 3, B 1 2 3, C 2 3, D 2 2 3 અને E છગડીયા કૌંસમાં 2 3. હવે દીકરા એક ભાષા બોલું છું, બરાબર સાંભળજો. આમાં આપણે બહુ માથાકૂટ આવવાની છે. હું એક શબ્દ લખી દઉં છું, બેઠે બેઠું તો બિલોંગ્સ ટુ સભ્ય, અને છગડીયા કૌંસમાં બેઠે બેઠું તો ઉપગણ. કહું બેટા ઉપગણ. આપણે લખ્યું ને એમાં સમજ નહીં પડી હોય. હવે હું જે કહું ની બરાબર સાંભળજો. આ મારો ગણ એ છે, એમાં જે લખ્યું હોય ને દીકરાઓ જે, એ એના સભ્ય કહેવાય. એ એના શું કહેવાય? સભ્ય. બરાબર સાંભળજો. એમાં જે લખ્યું છે ને તે તેના સભ્યો છે. જેવું લખ્યું હોય એવું પછી. બરાબર છે? તો એ બરાબર સમજજો. આ એક જે છે ને તે એનો સભ્ય કહેવાય. 1 એનો સભ્ય છે. દીકરાઓ આ 2 3 એક આખો ગણ લખ્યો છે. એની નીચેનો જો, મેં એટલા માટે ઉપર નીચે લખ્યા દીકરા. અહીંયા 1 2 3 લખ્યા અને 1 પછી છગડીયા કૌંસમાં 2 3. તો દીકરાઓ આની અંદર સભ્ય સંખ્યા 2 જ છે. જ્યારે આમાં કેટલા છે? 3. આમાં જે છગડીયો કૌંસ છે ને 2 3, એનો સભ્ય છે. બેઠે બેઠું, આ જે છે એ મેં બેઠું જ લખ્યું માટે તે એનો શું થાય? સભ્ય થાય. આ એકડો મેં બેઠે બેઠો લખ્યો માટે તે તેનો સભ્ય થાય. રેડી? ચલો, તો બી માં કોણ કોણ સભ્ય થાય? 1 બી નો સભ્ય થાય, 2 પણ બી નો સભ્ય થાય, 3 પણ બી નો સભ્ય થાય. સમજ પડી બોલ્યો એમાં દીકરાઓ કે ન પડી? ગણ જે લખ્યો છે તે બેઠે બેઠો જ એમાંથી જે હોય તે ઉપાડી લીધું તો તે તેનો શું થાય? સભ્ય. આમાં બોલો તો 2 સી નો સભ્ય છે, 3 પણ સી નો સભ્ય છે. આમાં સર તમે એવું કીધા હતા કે એકનો એક ઘટક એક ગણમાં 2 વાર નો આવે. સર અહીંયા 2 ને 2 3 મિસ્ટેક થઈ ગયા. નહીં, આનો સભ્ય બોલો તો 2 ડી નો સભ્ય છે
અને 2 3 ડી નો સભ્ય છે, બગડો ખાલી નથી, છગડીયા કૌંસમાં 2 3 એ ડી નો સભ્ય છે દીકરાઓ. આ બધી પ્રતિશા શું કરશું આમાં? હજી પણ કહું, એક જ ભાષા, આમાં જે ગણમાં લખ્યું હોય ને એ દેખાતું હોય ને એવું ને એવું જ બેઠું લખી, એવું જ બેઠું બહાર કાઢીએ એની સભ્ય કહેવાય. આમાં એકડો એક આનો સભ્ય. હવે આમાં બોલો તો આમાં સભ્યની સંખ્યા કેટલી થાય? એક જ. છગડીયા કૌંસમાં 2 3 એ ઈ નો સભ્ય છે. તો સભ્ય માટે કઈ સમજ પડી બેટા કે ન પડી? ગણમાં જેવું દેખાતું હોય એવું જ જો બહાર લખીએ તો ગણ અને તેની વચ્ચે રિલેશન કયું રે? belongs to. કયું રે? belongs to. સમજ પડી ગઈ? આ બહુ અગત્યની વસ્તુ છે, આમાં ઘણા બધાને પ્રોબ્લેમ આવે છે. હવે દીકરાઓ, આમાંથી કોણ કોનો ઉપગણ છે કોઈ મને કહેશે? બીજો શબ્દ પછી કહો. માં કોણ કોનો ઉપગણ? એના તમામ સભ્યો બી માં છે. હા સર, છે. આમાં એક છે સર, એક તો છે. આમાં 2 છે. આ 2 3 એ આખો સભ્ય કહેવાય. એ આખે આખો આમાં છે નથી. એટલે એ બી નો ઉપગણ નથી. તો બી એ નો ઉપગણ છે. બી ના તમામ સભ્યો એમાં સાહેબ આ 2 3 અહીંયા 2 3 દીકરા 2 3 એક જ સભ્ય ગણાય. તો બી પણ એ નો ઉપગણ નથી. ત્રીજું, ચલો તો એ સી નો ઉપગણ છે? એક જ નથી એટલે તો નથી. સી એ નો ઉપગણ છે? હા સર 2 3 હજી પણ કહો, આ 2 3 એ છગડીયા કૌંસમાં છે, અહીંયા 2 3 અલગ અલગ છે. તો આના તમામ સભ્યો આમાં છે નહીં. બોલો તો બી ના તમામ સભ્યો સી માં નથી, પણ સી ના તમામ સભ્યો બી માં છે. એટલે કે સી ઉપગણ બી. હવે બોલો તો એ અને ડી વચ્ચેનું રિલેશન નથી જ. ડી અને એ વચ્ચે નથી, આ પણ નથી ને. હવે આ બોલો તો ઈ અને એ ઉપગણ ઈ કે ઈ ઉપગણ એ? બોલો બેટા, ઈ ઉપગણ એ. બીજે ક્યાંય? ઈ ઉપગણ બી. ઓકે, સમજ પડી બેટા? આ બહુ મહત્વની વસ્તુ છે. હજી પણ કહું છું, સભ્ય અને ઉપગણમાં બહુ ડિફરન્સ છે. સભ્ય એટલે શું યાદ રાખવાનું? જેવું ગણમાં દેખાય છે એવું જ બહાર હોય તો તેને શું કહેવામાં આવે છે? સભ્ય. આટલું ક્લિયર બધાને? ઉપગણો લખો. કોઈ પણ ગણ આપ્યો હોય ને એના ઉપગણો આપણે લખવાના હોય. હવે કઈ રીતે લખાય બરાબર અહીંયા ધ્યાન આપજો. ગણ એ બરાબર છગડીયા કૌંસમાં એ. તાનો સભ્ય કોણ કહેવાય? એ કહેવાય કે નહીં બેટા? તાના ઉપગણો, એના ઉપગણો. પહેલો તો દીકરાઓ ફાઇલ લખી જ દેવાનો કે દરેક ગણનો ઉપગણ એક તો છે જ કોણ? ખાલી ગણ. અને બીજો એ. હવે દીકરાઓ આ એ એટલે આપણો કેપિટલ એચ કહેવાય કે નહીં? રેડી? ચાલો હવે બી માટે બોલો તો બી ના ઉપગણો બોલો. ચાલો, પહેલો 0 સભ્ય વાળો ખાલી ગણ, પછી એક એક સભ્ય વાળા ગણ લખવાના. એક એક સભ્ય એટલે દીકરાઓ એ એક સભ્ય વાળા 2, અને હવે 2 સભ્યો વાળો. 2 સભ્ય વાળો કોણ આવશે દીકરાઓ? a અને 1. અને આ કોણ છે? આપણો બી છે બેટા. જોતા રહેજો, બહુ મજા આવે એવું છે. સી માં પણ બોલો. સી ના ઉપગણો બરાબર. પહેલા 0 સભ્ય વાળો કોણ બેટા? 5.
પછી એક એક સભ્ય વાળા બોલો A1 ને B સોરી P એક એક સભ્ય વાળા પતી ગયા હવે બે બે સભ્ય વાળા લખવાના જો એક વસ્તુ આમાં પીછે મુડ કે મધ્ય પીછે મુડીને નહીં જોવાનું કોઈ પણ પ્રશ્નમાં ઉપગણો લખતો ને એટલે પાછળ નહીં પડવાનું માથાકૂટ નહીં કરવાની તો બે બે સભ્ય એટલે પહેલા A સાથે કોને કોને આપણે બનાવી શકીએ A1 પછી A P અને હજી 1P હવે કેટલા કહું કે સર P1 દીકરાઓ ક્રમ ગમે તે હોય તો ચાલે જ ને આ કેટલા સભ્યો વાળા ગણપતિ ગયા બે હવે ત્રણ સભ્યો વાળો કોણ છે દીકરાઓ A1 અને P આ ઓલરેડી આપણો કોણ છે C ચલો આવું મને આમાં કોણ લખાવશે હવે તો આવડવું જોઈએ દીકરાઓ D ના ઉપગણો ચાલો પહેલું 0 સભ્ય વાળો ઉપગણ કોણ પાય હવે એક એક સભ્ય વાળા કોણ આવશે બરાબર છે બોલો સાથે બોલતા જજો 1 A P અને K આ કેટલા સભ્યો વાળા બધી ગયા એક એક સભ્ય વાળા હવે કેટલા કેટલા સભ્યો વાળા લખશું બે બે બોલો બોલો બે બે 1A पीछे मुड़ के देखना नहीं है हाउ 1A 1P 1K 1 નું કામ પૂરું થઈ ગયું હવે A નું કામ શરૂ કરીએ AP AK અને હજી કોણ આવશે પીકે પ્રફુલ્લ કથિરિયા પીકે હવે આ કેટલા કેટલા સભ્યો વાળા પૈતા બબે સભ્યો વાળા પૈતા હવે ત્રણ સભ્યો વાળા બોલો ત્રણ સભ્યો વાળા આમાં પણ દીકરાઓ पीछे मुड़ के मत देखना वरना हो जाएगा डामाडोल 1AP આ બે નામ નામ રાખીએ 1AK તો આ એમનો 1AP 1AK હવે આને 1PK ચાલશે 1PK 1 નું કામ પૂરું હવે કોણ રહ્યું APK આ કેટલા કેટલા સભ્યો વાળા પીતા ત્રણ વાળા અને હવે 4 વાળા બોલો 4 1APK આપણો કોણ છે દીકરાઓ B ઓકે લખતા આવડશે કોઈ પણ ના ઉપગણ લખવાના એટલે પહેલા 0 સભ્યો વાળા પછી 1 સભ્ય વાળા પછી 2 સભ્ય વાળા પછી 3 જેમ આપે તેમ લખતા જવાના પછી દીકરા બધું કર્યું ને આના ઉપરથી આપણે 3-4 પરિણામ લખવાના છે જો પરિણામ અને લખવાના છો બોર્ડ ઉપર જેટલું પણ લખ્યું ને બધું જ લખવાનું ચાલો પહેલું દરેક ગણમાં તમે બે ગણ કોમન દેખાશે દરેક ગણના ઉપગણો લખશો ને એમાં બે ગણ આમ કમ્પલસરી દેખાશે જો દરેક ગણ 5 ગણ પોતે 5 ગણ પોતે 5 ગણ પોતે 5 ગણ પોતે કે નહીં તો દીકરાઓ 5 અને ગણ પોતે એને કહેવામાં આવે છે અનુચિત ઉપગણો અને બાકીના ઉચિત ઉપગણો ઓકે બેટા દરેકમાં જોવો તો એ બે તો કોમન આવે ગણ પોતે અને 5
એને કયું નામ આપ્યું છે? અનુચિત ઉપગણો, ને બાકીના જે વધે તે ઉચિત ઉપગણો. બીજું એક જુઓ દરેક જણ, ઉપગણોની સંખ્યા બરાબર તમે જોઈ શકો છો. આમાં કેટલા છે? 2. અહીંયા જો તો 1 2 3 ને 4 4. આમાં 1 2 3 4 5 6 7 8 8. આમાં 2, આમાં 4, આમાં 8. અહીંયા ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. શું લોજિક આવે છે? એક સભ્ય હતો તો 2 બન્યા ઉપગણ, 2 સભ્ય હતા તો 4 બન્યા, 3 સભ્ય હતા તો 8 બન્યા, 4 હતા તો 16 બન્યા. તો બોલો બોલો બોલો. બહુ ઈઝી. બેની નંબર ઓફ એ. આશા નંબર ઓફ એ એટલે હું દીકરાઓ સભ્ય સંખ્યા દર્શાવી હોય ને એની સભ્ય સંખ્યા એને આગળ n લગાડી દેવાનો એટલે શું દર્શાવે? સભ્ય સંખ્યા. એમાં સભ્ય સંખ્યા કેટલી કહેવાય? 1. આમાં કેટલા કહેવાય? 2. આમાં કેટલા કહેવાય? 3. આમાં કેટલા કહેવાય? 4. નંબર ઓફ એ એટલે એમાં રહેલા સભ્યોની સંખ્યા. ઓકે, આ સૂત્ર કોનું થઈ ગયું? ઉપગણોની સંખ્યા. તો દીકરા 5 સભ્યો હોય તો ઉપગણની સંખ્યા કેટલી? બરાબર છે 2 ની કેટલી ઘાત? 5. એટલે કેટલા આવશે? 32. તો દીકરાઓ આની અંદર બીજા 2 આવશે અનુચિત ઉપગણોની સંખ્યા. કેટલી આવશે? 1 અથવા 2. અને ઉચિત ઉપગણોની સંખ્યા દીકરાઓ, ઉચિત ઉપગણોની સંખ્યા 2 raised to number of a minus 2. કારણ કે દીકરાઓ જે અનુચિત ઉપગણ આવશે, અનુચિત ઉપગણ એને કુલ ઉપગણની સંખ્યામાંથી શું કરી દેવાના? બાદ. જો અહીંયા કેટલા આવતા હતા? 2 ઉપગણ, 2 માં 2 જાય તો 0. આમાં ઉચિત ઉપગણની સંખ્યા મળતી નથી. આમાં બોલો આ 5 અને b અનુચિત, તો આ બંને ઉચિત. આમાં 5 અને આ બંને અનુચિત, તો બાકીના 1 2 3 4 5 6 કેવા થાય છે? ઉચિત. અહીંયા મૂકો તો 2 નો ઘનાટ 8 ઓછા 2 6 થઈ ગયા. સેમ 5 અને આ બંને અનુચિત, બાકીના બધા ઉચિત. તો ઉચિતની સંખ્યા 14, કારણ કે 2 ની 4 ઘાત 16 16 ઓછા 2 યાદ રહેશે. અને ત્રીજો પોઈન્ટ દીકરાઓ આમાં બહુ મહત્વનો, એના ઉપગણોના ગણને ઘાત ગણ કહે છે. એનો સંકેત છે P of A. એટલે કે દીકરાઓ આ ઉપગણો બન્યા, એનો આપણે ગણ બનાવવાનો, એટલે કે આમ 5 ને સેટ ઓફ A. જે ઉપગણો હોય ને એને ગણમાં લખવાના, એટલે એને શું કહેવામાં આવે છે? ઘાત ગણ, પાવર સેટ ઓફ A. તો પાવર સેટ ઓફ B કેટલો થશે? બોલો બેટા. 5 A1 રેડી બેટા કે નહીં? સેમ ટુ સેમ આનો P of C પણ આવડશે હવે લખતા. હું નથી લખતો, છગડે કૌંસમાં બધા લખ નાખવાના, અને P of D પણ લખતા આવડશે. રેડી દીકરાઓ? ઉપગણો વિશે માહિતી સમજ પડી ગઈ તો આટલું ક્લિયર. આ લખવાનું છે ફરજિયાત, બરાબર જોઈ લેજો. ઓકે.